ભક્તો, આપણને એક પ્રશ્ન થાય જ્યારે સત્સંગનું આમંત્રણ મળ્યું હોય ને સત્સંગમાં આવવાનું થાય ત્યારે પ્રશ્ન થાય કે ભાઈ સત્સંગમાં શા માટે જવાનું? જીવનમાં સત્સંગની શી જરૂર છે? સંતોની શી જરૂર છે? મોટા પુરુષની શું જરૂર છે? આપણને બીજું તો બધું સહેજે સહેજે ખબર છે કે ભાઈ આ કેમેરો મૂક્યો છે તો વિડીયો શૂટિંગ કરવા માટે મૂક્યો છે. એ શાના માટે છે? તો વિડીયો શૂટિંગ માટે છે. ચશ્મા શાના માટે છે? તો દેખવા માટે છે, વાંચવા માટે છે. પેન શાના માટે છે? તો લખવા માટે છે. ગાડી શાના માટે છે? તો ફરવા માટે છે. કપડાં શાના માટે છે? તો પહેરવા માટે છે. સ્વેટર શાના માટે છે? તો ઠંડી ઉતારવા માટે છે. પંખો શાના માટે છે? તો ગરમી ઉડાડવા માટે છે. સત્સંગ શાના માટે છે? સંતો શાના માટે છે? સત્પુરુષ શાના માટે છે? અને જીવનમાં સત્પુરુષની શું જરૂર છે? ભગવાનની શું જરૂર છે? આપણી પાસે પૈસો હોય, સંપત્તિ હોય, જમીન જાગીર હોય, દીકરાઓ હોય, બાળ બચ્ચા હોય, એટલે આપણને એમ થાય કે હવે શું જરૂર છે? બધું છે આપણી પાસે, શું નથી તે આપણે ભગવાન પાસે જઈએ. મુક્તો ભલે બધું છે, મીંડા ગમે એટલા હોય પણ આગળ એકડો ન હોય તો એકડા વગરના મીંડાનું કોઈ મૂલ્ય નથી, નો વેલ્યુ. ભલે 100 મીંડા કર્યા હોય પણ આગળ એકડો જ ન હોય તો એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી. મીંડાની કિંમત છે. એકડાની પાછળ એક મીંડું લાગે એટલે 10 થઈ જાય, બીજું મીંડું લાગે એટલે 10 ગણા વધી જાય, 100 થઈ જાય, ત્રીજું મીંડું લાગે એટલે બીજા 10 ગણા વધી જાય, 1000 થઈ જાય, ચોથું મીંડું લાગે એટલે બીજા 10 ગણા થઈ જાય. એક એક મીંડું લાગે એટલે કિંમત 10 ગણી વધતી જાય. પરંતુ એ બધું આભારી કોને છે ભેલા? એકડાને લઈને છે. 100 મીંડા હોય પણ ધીમે રહીને એકડો કાઢી નાખવામાં આવે તો એની વેલ્યુ કેટલી કહેશો? 0. 2 મીંડા હોય તોય 0, ને 5 મીંડા હોય તોય 0, ને 100 મીંડા હોય તોય વેલ્યુ 0. એની કિંમત, એનું મૂલ્ય 0. મીંડાની કિંમત છે પણ એકડાને લઈને છે. જાનૈયાની કિંમત છે પણ વરરાજાને લઈને છે. સાચું? 5 જાનૈયા ઓછા હોય તો ચાલે પણ વરરાજો જ ના હોય તો ચાલે? એને જાન ના કહેવાય, એને ટોળું કહેવાય. કોઈ ગળ્યું પાણી તો ના પાય, મોળું ના પાય, એનું હમૈયું ના થાય. વેંતનો વરરાજો જોઈએ. સાચી વાત છે? વેંતનો એટલે નાનો નાનો તો વરરાજો જોઈએ. વરરાજા વગરની જાન એનું કોઈ મૂલ્ય નથી. એમ આપણા જીવનમાં બધું હોય પરંતુ જીવનમાં જો ભગવાન ન હોય, ભગવાનના સાચા સંત ન હોય તો સમજો એકડા વગરના બધા મીંડા છે. એકડા વગરના મીંડા છે. જ્યારે સમય આવશે, જરૂર પડશે, ત્યારે ભલાને ભગવાનને સંતના સહારાની જરૂર પડે છે. ભાઈઓ, ભગવાનને સંતની જરૂર પડે છે. ડોક્ટરો છૂટી પડે ને ત્યારે એ ગમે એવા મોટા સર્જન હોય ને તો એક જ જવાબ આપે, તમારા ભગવાનને સંભાળો, બાકી અમારાથી પતી ગયું, હવે કાંઈ નહીં થાય. સાચી વાત છે પહેલા? તો ભગવાન પળે પળે રક્ષા કરે, પણ કોની કરે? જે એનો થાય એની કરે. જે એનો થાય એની ચિંતા ભગવાન કરે. તમારા બાળકની ચિંતા તમે કરો, પાડોશીનો બાળકની કદી નહીં કરો. એ માગે ને રોજ કે કાકા અંકલ મારા માટે ચોકલેટ લાવજો ને, અંકલ કોઈ દાન ના લાવે. અને પોતાનો દીકરો ના માગે તો તે તમે એના માટે બધુંય લઈને આપો. એકલી ચોકલેટ નહીં, ડ્રેસે લાવી આપો ને, સ્કૂલની ફી ભરી આપો ને, એને બધું ચિંતા કરો છો કારણ કે તમારો છે. એમ ભગવાનને ભગવાનના મોટા સંતના થતા શીખો. ભલે કોઈક એવા દિવ્ય પુરુષ, કોઈક એવા મોટા સંત, એમને જીવ સોંપતા શીખો. મુક્તો, આટલી મારી તમને વિનંતી છે. કોઈ એવા મોટા સંત કે જે પ્રભુ સાથે જોડાયેલા હોય, ભગવાનની સાથે કનેક્ટ હોય,
જેના બોલનારા ભગવાન હોય, જેની આંખમાં જોનારા ભગવાન હોય, જેના ચરણમાં ચાલનારા ભગવાન હોય, જેની સેવા કરી આપણી ભગવાનની સેવા થઈ જાય, જેને હાથ જોડીએ તો ભગવાન સુધી પહોંચી જાય, એવા કોઈક સાચા સંત, મોટા સંતની સાથે જોડાતા શીખો મુક્તો. સેવક કાયમ કહે છે, ટ્રેનમાં એક એન્જિન હોય ને એન્જિનની પાછળ 25-50 ડબ્બા જોડાયેલા હોય. જેવું એન્જિન, ડબ્બાની કોઈ તાકાત નથી. ખખડી ગયેલા હોય, ભંગાર હાલતમાં હોય, જૂના હોય, પુરાણા હોય, 50 વર્ષના હોય. ડબ્બાની કોઈ તાકાત નથી કે એક ડગલું પણ પ્લેટફોર્મની બહાર કે પ્લેટફોર્મમાં એક ડગલું આગળ વધી શકે. પરંતુ એન્જિન સાથે જોડાઈ જાય તો ભલે ગમે તેવો ખખડી ગયેલો ડબ્બો હોય ને તો પણ એને મુંબઈ પહોંચાડી દે, કલકત્તા પહોંચાડી દે પહેલાં. તમે એગ્રી છો એની સાથે? કારણ કે એન્જિન સાથે જોડાઈ ગયો ભાઈ. એમ આપણા જીવનમાં કોઈક ભગવાનને, ભગવાનના મોટા સંતને આપણું એન્જિન બનાવજો. એટલી હું પ્રારંભે વિનંતી કરું છું, એન્જિન બનાવજો. શું જરૂર છે એની? મુક્તો પળે જરૂર પડશે, પળે જરૂર પડશે. જીવનમાં પળે જરૂર પડશે. મારે આપ સૌને 2-3 પ્રસંગો કહેવા છે કે ભગવાનને સંતની જીવનમાં ક્યાં જરૂર પડે, શું જરૂર પડે, કેમ જરૂર પડે, કેવી જરૂર પડે છે. કોણ કહે છે ભગવાનને સંતની શી જરૂર છે? મુક્તો ગમે એટલા તમે ભણેલા હોય ને, કે ગમે તેવી મોટી પોસ્ટ હોય ને, તો તમારે જો કેસ કરવો હોય કે કેસ લડવો હોય તો વકીલ જોઈએ જ. સાચું? એમની જાતે કેસ ના લડી શકે. ડૉક્ટર મોટો હોય ને તો એને કેસ લડવો હોય તો એને વકીલ જોઈએ. એમ અમે ભાઈ વકીલ છીએ, અમે વકીલ છીએ. પણ પેલા વકીલો ફીથી કામ કરે છે અને અમે મફત કામ કરીએ છીએ. અમે ફી બી નથી લેતા. સ્વામિનારાયણના સાધુને ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરેલી છે કે હે સંતો, તમારા જીવનમાં 2 વસ્તુ ના જોઈએ, અને જે 2 વસ્તુની પાછળ તમે રાત્રે દિવસ મથો છો, એ 2 અમારા જીવનમાંથી સ્વામિનારાયણ ભગવાને કાતર મૂકીને કપાઈ નાખ્યું છે. અને એટલે અમારી શોભા છે. એવા સંત મોક્ષના દાતા છે. એવા સંતના દર્શને ભગવાનના દર્શન થાય. એવા સંતની સેવા એ ભગવાનની સેવા થઈ કહેવાય. એવા સંતને તમે પગે લાગો, ભગવાન સુધી પહોંચી જાય. એવા સંતના ચરણનો સ્પર્શ કરો, ભગવાનને એને સ્વીકારી લે. એવા સંતને જમાડો, ભગવાનના મુખમાં જાય, સીધો કોળિયો ત્યાં જાય. એને જમાડો, સીધો કોળિયો એ બાયપાસ કરી દે, ભગવાન સુધી પહોંચી જાય. ભાઈ, કે જેના જીવનમાં 2 વસ્તુ ન હોય. તિરસ્કાર નથી પણ ત્યાગ છે, અને એ જ એની પવિત્રતા છે. અમારી મોટપ એને લઈને છે, અમારી એ પવિત્રતા એ કરીને છે. સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું, હે સંતો, જગત આખું 2 વસ્તુમાં વીંટળાયેલું છે. એક પૈસો, દ્રવ્ય, સંપત્તિ, અને બીજું સ્ત્રી. કજિયા માત્ર એના જ છે. જર, જમીન અને જોરું, 3 કજિયાના મોટામાં મોટા છોરું. સાચી વાત છે. ઝઘડા માત્ર હોય દુનિયા આખીમાં તો શાના છે? પહેલા આના, અને ચોથી સત્તા. સ્વામિનારાયણ ભગવાને આ તમે બધા સવારથી આ સુધી મથો છો, શાના માટે મથો છો? સાચું બોલો. શું ઉપકાર કરવા જાઓ છો? આમાં કોઈ નોકરી કરે છે? કોઈ શાળામાં, સ્કૂલમાં ટીચર છે? કોઈ આમાં ટીચર? તમે ટીચર છો? તમને કાલે ઓર્ડર મળે કે કાલથી છોકરાને ભણાવવા આવવું હોય તો સ્કૂલમાં આવજો, પણ પગાર નહીં મળે. સાચું બોલજો, શરમ રાખ્યા વગર જાઓ તમે. છોકરા જોડે ગમે એટલું હેત હોય, ગમે એમ હોય તો પતી ગયું. એ તમે પગાર મળો છો એટલે જાઓ છો, પગાર મળે છે એટલે જાઓ છો. તમારા ધંધામાં નફો દેખો છો એટલે ધંધા ઉપર જાઓ છો. તમારો સ્વાર્થ છે, પૈસા માટે કરો છો. અમને સાધુ નહીં, કયા પૈસા મળવાના છે? રૂપિયાની સામું અમે ક્યારેય નજર નથી. જેની નજર કદી રૂપિયા સામું ના હોય એ જ સાધુ. તમારા પૈસા સામું, તમારા દ્રવ્ય સામું, તમારી સંપત્તિ સામું ક્યારેય સાચા સંતની નજર ના હોય.
અમને ભગવાન સ્વામિનારાયણ એક કપાઈ નાખી છે કલમને. અમારા જીવનમાં સ્વામિનારાયણનો સાધુ કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રખાવે કે એને અડી જાય, અમને પૈસાનો સ્પર્શ થઈ જાય તો પણ અમારે એક ઉપવાસ પડી જાય, એક ઉપવાસ થઈ જાય. સાચા સંતનું લક્ષણ છે. પૈસાનો સ્પર્શ થઈ જાય ને તો એમને એક ઉપવાસ થઈ જાય. રખાવાની ક્યાં વાત છે ભાઈઓ? આ કોઈ સંતને, અમારા સંતને કોઈ નહીં, એક ખાનું નથી પોતાનું, ડ્રોવર નથી, એક પેન નથી. આ પેન છે સ્વામી પાસે, આ પેન સ્વામીજી ભૂલમાં બોલી નાખે ને કે મારી, સ્વામીની ધૂળ નીકળી જાય. આજે પેન મારી થઈ. તમે બધાએ મારું ઘર ને મારું બંગલો ને મારી ગાડી ને મારી પત્ની ને મારો બાળક ને મારું કરો છો, તો તમારા મનમારામ ફેર શું? માત્ર કપડાનો ફેર. અમારા જીવનમાં કશું જ મારું નથી, એક સિવાય ભગવાન મારા, બાકી કંઈ જ અમારું નથી, કશું જ અમારું નથી. આ કોઈ સંતને એક નાનું ડ્રોર નથી પોતાનું ખાનું નથી, તો ખાતું તો હોય જ ક્યાંથી? ખાનું નથી તો ખાતું ક્યાંથી હોય? ભૂલમાં જો પૈસાનો સ્પર્શ થઈ જાય, આ એક પેન પણ એમની નથી આ સ્વામીની. સાચા સંતનું લક્ષણ છે જેના જીવનમાંથી સ્ત્રી અને દ્રવ્ય આ બે નીકળી ગયેલું હોય. સ્ત્રીનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિરસ્કાર નથી, નફરત નથી. ઘણા એવું કહેતા હોય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનો તિરસ્કાર છે, નફરત છે. નહીં, તિરસ્કાર અને નફરત નથી, આગવી સુવિધા છે. જો બાજુમાં આખવી આગવો, અહીં તમારો સભા મંડપ છે, એવો બાજુમાં આગવો સભા મંડપ છે. એમને બધી સુવિધા છે. એટલું જ નથી કે એમની સામે બેસીને સંતો વાત નથી કરતા, સ્ક્રીન ઉપર એમને પણ દર્શન થતા હશે મુક્તો. એમના જુદા સંતો હોય છે, મહિલા સંતો, કે જે તમારી આગળ નથી બેસતા, એ ત્યાં બેસતા હોય છે. તિરસ્કાર નથી, પવિત્રતા છે. ધર્મના નામે અધર્મની પ્રવૃત્તિઓ ચાલે, અને એ ન ચાલે એટલે ભગવાન સ્વામિનારાયણની ઓરિજિનાલિટી આ છે. ઓરિજિનાલિટી આ છે. સંતોને સ્ત્રીનું મોં પણ જોઈ જાય તો અમારે ઉપવાસ થઈ જાય ભાઈઓ. સ્ત્રી સાથે બોલી જવાય ભૂલમાં તો ઉપવાસ થઈ જાય. સ્ત્રીનો તિરસ્કાર નથી, બધી સુવિધા. સ્ત્રીના મંદિરો જુદા હોય છે સંપ્રદાયમાં, પરંતુ એ જે ભેળિયાળો અગ્નિ, ગમે એટલું ઘી, તમે ફ્રોઝન કરેલું ઘી હોય, ફ્રીજની અંદર પેલું ઉપર ફ્રોઝન હોય ને, ફ્રોઝન કરેલું ઘી હોય, અંદર ચપ્પુ ના જતું હોય, અંદર તમે તાવેથો નાખો તો ના જતો હોય, એટલું કડક ઘી હોય, પરંતુ અગ્નિનો ભડકો બળતો હોય અને એની નજીક ઘીને લાવતા જાઓ, શું થતું જાય? પહેલા ઓગળે કે ઓગળે જ? કેટલા કહો છો ઓગળે જ? કેટલા માનો છો ઓગળે જ? ઓગળે જ. ગમે તેટલું ફ્રોઝન થયેલું હોય પણ ઘીથી, અગ્નિથી નજીક જાય એટલે ઓગળે જ. મુક્તો ગમે એવો ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે, ગમે તેવો સમાધિનિષ્ઠ પુરુષ હોય, પરંતુ સ્ત્રીના સંસર્ગમાં રહે મુક્તો, અને સ્ત્રી પુરુષનો ભેળીહાળો થાય, ઘી અને અગ્નિ જેવું છે. અને અમારી પવિત્રતા ના જળવાય. આજે તમે અમારી પર કેટલો વિશ્વાસ મૂક્યો છે. તમે સંતોનો ચરણ સ્પર્શ કરો છો, તમે અમને સ્વામી શબ્દ વાપરો છો. તમારા ધર્મપત્ની પણ તમને આજની ધર્મપત્નીઓ આજે સ્વામી નહીં કહેતા હોય. તમને બોલો સ્વામી હો છો તો નથી કહેતા. સાચું વાત છે બેટા? બોલો લે અરવિંદ, એમ કે લે અરવિંદ, લે આ લેન લાઈ કરે. સાચી વાત છે. તમે કોઈ દાડો, તમે અમૃતભાઈ, તમે આ નાના સાધુ છે, અમારા નાના સંત, એમને કોઈ દાડો તમે ટૂંકારો કર્યો? કરો? તમે અમને લ્યો સ્વામી, લ્યો સ્વામી, લ્યો. એ સ્વામી શબ્દ અમારા માટે વાપરો છો, અને જો સ્વામીને લાયક અમે ન હોઈએ તો અમે ચીટર છીએ, અમે તમને છેતરીએ છીએ. મુક્તો, અમે તમને છેતરીએ છીએ. ના ચાલે. આજે તમે અમારા વિશ્વાસે લાખોના દાન કરો છો, તમે સંતોને જમાડો છો, તમને વિશ્વાસ છે કે અમારું જમાડેલું ભગવાન સુધી પહોંચશે. અમને અમારા ગુરુજી કાયમ માટે કે સંતો, આંગળીઓ હોય ને, આંગળિયા કંપની, તમને થોડો ખ્યાલ હશે.
અહીં ઈડરથી તમારે મુંબઈ રૂપિયા મોકલવા હોય, 5 લાખ રૂપિયા મોકલવા હોય ને તમે આંગડિયા કંપનીમાં આપો, આંગડિયાની પેઢીમાં આપો કે લે ભાઈ મુંબઈમાં ફલાણી જગ્યાએ 5 લાખ રૂપિયા મોકલવાના છે, ભલે એનું 25, 50, 100, 200, 500 જે કમિશન લેવાનું એ લઈ લે, પરંતુ 5 લાખમાંથી 1 રૂપિયો ઓછો નહીં. બોલો ત્યાં 5 લાખ રૂપિયા પહોંચાડે. સાચી વાત છે પહેલા? એક આંગળીઓ હોય તે 5 લાખ જમા કરાવવાનો 5 લાખ પહોંચાડતો હોય, ઠેઠ પહોંચાઈ જાય તમારા પૈસા. તમને વિશ્વાસ છે? તમે અમારી સેવા કરો ને અમે તમારી સેવા, તમે અમને સ્પર્શ કરો ને તમારો કરેલો સ્પર્શ, તમે અમને હાથ જોડીને પગે લાગો ને તમારું પગે લાગેલું અમે જો ઠાકોરજી સુધી ન પહોંચાડીએ, ભગવાન સુધી ન પહોંચાડીએ તો અમે આંગળીયા જેવા ના કહેવાઈએ ભાઈઓ. આંગળીયા અમારા કરતા હારા કહેવાય. સંતને ઓળખજો. એક 5 રૂપિયાની પેન લેવા જાઓ છો તો પણ તમે આમ લખીને લો છો, લીટો કરીને લો છો, ખારું ખોટી 5 રૂપિયા પડી ના જાય. સાચી વાત છે? એક 10 રૂપિયાનું નાળિયેર લેવા જાઓ ને તો એમાં હલાઈને લો છો કે ક્યાંક ખોરું ના નીકળે કે બોદું ના નીકળે. એક 10 રૂપિયાની તાવડી લેવા જાઓ ને તો એમ ટકોરા મારીને લો છો. 25 રૂપિયાનું માટલું લેવા જાઓ ને તો એમ ટકોરા મારો છો. તો તમારા મોક્ષના દાતા છીએ અમે ભાઈઓ, અને અમને અમારામાં કાંઈ નહીં જોવાનું, બસ ઉજળું એટલું દૂધ. સાધુ છે ને આપણે, સાધુ છે ને, એટલે આ ભેંસનું ઉજળું હોય, ગાયનું ઉજળું હોય, અને આકડા ને થોરિયાનું ઉજળું હોય. ભાઈ ઉજળું એટલું દૂધ ખરું, પરંતુ શાનું દૂધ છે એ તો જરા જોવું જોઈએ. ના ના, આપણે તો ઉજળું છે, પી જાઓ ને. એટલે આ ભેંસનું ગાયનું પીવો તો તાજા થાવ, અને જો થોરિયાનું આકડાનું પીવાઈ જાય તો શું થાય? પેલા ઠેકાણે પહોંચાડી દે. ભાઈ દાદાની જોડે જતું રહેવાય. જરા તપાસવું જોઈએ. અમને તે તમને ટકોરા મારીને અમારી સાથે હેત કરજો, આંધળો હેત અમારી પર ના કરશો, અમારી પર આંધળો વિશ્વાસ ન મૂકશો. અમે આટલું કોન્ફિડન્ટલી છૂટથી આટલી ભર સભામાં વાત કરી શકું છું એના કારણે એટલે કહીએ છીએ કે તમે તાર અડધી રાતે અમને ચેક કરજો ને તપાસજો. તમને એમ લાગે કે આપણા મોક્ષના દાતા છે તો અમારી સાથે પ્રીતિ કરજો, અમારી સાથે એન્જિનની સાથે ડબ્બો જોડાય એમ જોડાજો. મૂકતો પરંતુ એવા સાચા સંત મળે તો જ જીવનો મોક્ષ થાય, અને તો પળે પળે આપણને કામમાં આવે ભાઈઓ, પળે પળે કામમાં આવે. અને એવા સંત કે જેના જીવનમાં સ્ત્રી અને દ્રવ્ય બે વસ્તુ નથી. આ સંતને ઓળખવાની મોટામાં મોટી પારાશીશી છે, આ માપદંડ છે એમને ઓળખવાનું. સંતને ઓળખવાનો મોટામાં મોટું માપદંડ છે. તમારામાં આ બે વસ્તુ માયાના બે મૂળ છે, અને એ તમારામાં તો રાત દિવસ તમે એના માટે આખી જિંદગી મથો છો. જો અમે એની પાછળ જ પડ્યા હોઈએ અને એમાં લુપ્ત થઈ ગયેલા હોય ને એમાં ડૂબેલા હોઈએ તો અમારામાં તમારામાં શું ફેર? માત્ર લુગડાનો ફેર. અરે ભાઈઓ, નાટક કંપનીની અંદર કોઈ નાટક ભજવાતું હોય અને એમાં કોઈ સાધુનું પાત્ર લીધું હોય ને તો એને આવા લુગડા તો પહેર્યા હોય પણ એના પગમાં ના પડાય. એ નાટકનો સાધુ છે ભાઈ, એના પગમાં ના પડાય, એ મોક્ષ ના કરે. એમ અમે ખાલી લુગડું પહેરવાથી સાધુ ન થવાય. તમે નાના હતા ને ત્યારે તમે પેલા મેળામાં જતા હશો. મેળામાં ખબર છે પેલા વાઘમોરા આવતા, વાઘમોરા ખબર છે? પેલા વાઘમોરા છોકરા લઈ આવે, 25 પૈસાનું આવતું અમારા જમાનામાં તો. હતા રૂપિયા, 2 રૂપિયાનું, 5 રૂપિયાનું આવતું હોય છે. ખબર છે પેલું વાઘમોરું, અને પેલી ઇલાસ્ટિકની પેલી પટ્ટી હોય ને આમ પાછળ પહેર, પેલા છોકરા હાવ હાવ કરે. એ છોકરા બીવે ભાઈ, મોટો દેખ વળગાડે, ઓલું ક્યાંય તૂટીને ફેર પડી જાય. કે વાઘમોરું પહેર્યા કે વાઘ ના થઈ જવાય? વાઘમોરું પહેરે વાઘ થઈ જવાય? એમાં લુગડું પહેરે સંત થઈ જવાય? વેશ લેવાય, સંત ના થવાય. સાચા સંતનું લક્ષણ આ છે ભાઈઓ. જરા જોજો, તપાસજો, અને એવા સંતની સાથે પ્રીતિ કરજો કે જે સંત આપણને છેક ભગવાન સુધી પહોંચાડે, આપણી સેવા ભગવાન સુધી પહોંચાડે, આપણા દર્શન ભગવાન સુધી પહોંચાડે, આપણને ભગવાન સુધી પહોંચાડે. તમે આવા સંબંધથી, આવા વિચારથી તમે અમારી સાથે જોડાયા છો ભાઈ. અને એવા સંતની શી જરૂર છે? એવા સંતની આપણા જીવનમાં જરૂર છે કે જે ભગવાનની સાથે જોડાયેલા હોય. અને ભગવાનની સાથે જોડાવા માટે આ બે વસ્તુનો ત્યાગ અમારા જીવનમાં ફરજિયાત જોઈએ. મુક્તો એવા સાચા સંત કે જેના રૂવાડે રૂવાડે ભગવાન છે, અને એ આપણને ભગવાનનો ભેટો કરાવે, એ આપણને આપણા દુઃખ હરે, એ આપણને કષ્ટ હરે, એની સેવા કરે, ભગવાનની સેવા થાય.
એવા સંતના દર્શન કરીએ, ભગવાનના દર્શન તુલ્ય થઈ જાય ભાઈઓ. અને ચપટી વગાડીને ગમે તેવા પાપીને અધર્મી હોય, પરંતુ એવા સંત ચપટી વગાડીને એને બોલો ભગવાનના ધામમાં મોકલી આપે. મુક્તો, આ ભગવાનને સંતનું કર્તવ્ય છે. મુક્તો, અમે પર સભામાં આજે કહીએ છીએ તમને, તમારા દરેકનું એક દિવસ મૃત્યુ આવવાનું છે. આવવાનું છે. કેટલાનું આવવાનું છે એવું કહો છો? આંગળી ઊંચી કરો જોઈએ. આમાં બેઠેલા કેટલાને લાગે છે કે મારો એક દાડો વારો આવવાનો છે? બધાનો તમે નહીં બોલો તો નહીં આંગળી ઊંચી કરો તો આવવાનો છે. ઇંગ્લિશમાં એટલે કહ્યું છે ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. ઇંગ્લિશમાં કહેવત આવે છે ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ અનિશ્ચિત છે અને છતાં નિશ્ચિત છે. મૃત્યુ અનિશ્ચિત છે, ક્યારે આવશે એ અનિશ્ચિત છે, પરંતુ આવવાનું છે, નિશ્ચિત છે. તમે બધા એગ્રી છો આ વાત સાથે? સંમત છો? કેટલા સંમત છો? જરૂર આવવાનું છે હો, એમાં કોઈ એમાં મિનમેક નથી. અને જ્યારે મૃત્યુ આવે ને ત્યારે મુક્તો આ બધા જાણતા હશો, સગપણ પૂરા થઈ જાય. બધાએ સંબંધ હોય ને સગપણ હોય ને પૂરા થઈ જાય. મિલકતો પડી રહે, કરોડોની સંપત્તિ રહી જાય, અહીંયા કશું ના ચાલે. માતા પિતા, આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે મહિલા વર્ગ હશે ને, સ્ત્રી વર્ગ, એ બધો ગામના ઝાંપા સુધી અથવા તો સોસાયટીના નાકા સુધી વડોટાવા આવે. વિદાય આપવા એટલે જ આવી શકે, સ્મશાન સુધી સ્ત્રી વર્ગ ના જઈ શકે આપણા હિન્દુ સંસ્કાર પ્રમાણે. એવું જ છે ને. અને પુરુષ વર્ગ કેટલે જઈ શકે વડાવટાવા? સ્મશાન સુધી. એથી આગળ ના જઈ શકે. હા, પતી ગયું. સ્મશાનથી આગળ ના જઈ શકે, ત્યાંથી વિદાય આપીને નહીં પાછા. મુક્તો, એ બધાય તમે જેને તમારા માન્યા છે ને, એ બધાય તમને વધુમાં વધુ સોસાયટીના નાકા સુધી અથવા સ્મશાન સુધી વળોટાવા આવશે, આગળ કોઈ નહીં આવે. અને મુક્તો, હું તમને પ્રોમિસ કરું છું, આ ભગવાન સ્વામિનારાયણની શાખે કહું છું કે જો તમે આવા સાચા સંતો જોડે હેત કરશો, પ્રીતિ કરશો, મુક્તો, સ્વામિનારાયણ ભગવાનને લઈને જ્યાં તમને બધા વળોટાવા આવે, વિદાય આપવા આવશે, ત્યાં અમે તમને ભગવાનને લઈને લેવા આવશું. મુક્તો, અમે લેવા આવશું. ઓપન ચેલેન્જ ફ્રોમ અસ. મુક્તો, ધીસ ઇઝ ધી ઓપન ઓફર ફ્રોમ અસ. આ અમારી તમને ઓપન ઓફર છે. અમે એમને નથી આવ્યા, અમે તમને કંઈક તમારી સાથે પ્રીતિ કરવા આવ્યા છીએ. પરંતુ શરત એક જ, આની પાછળ એક જ અમારી શરત. હમણાં કહ્યું એમ, ડબ્બાને એન્જિન સાથે જોડી રાખજો. ડબ્બાને એન્જિન સાથે જોડી રાખજો, બસ. બીજી કોઈ શરત નથી અમારી. અમે તમારા રૂપિયાના પૈસાના ભૂખ્યા નથી. અમારે તો તમારી જરૂર છે, તમારા રૂપિયાની જરૂર નથી. તમને અમારે એક જ સ્વાર્થ છે, તમારા હૈયામાં ભગવાન પધરાવી દેવા છે. ભગવાન પધરાવવા છે, બીજો કોઈ સ્વાર્થ નથી. કશું જ તમારી પાસે લેવું નથી. મુક્તો, સાચા સંતની ક્યાં જરૂર છે આપણા જીવનમાં? કોક જોશે વચ્ચે, કોક જોશે, મીડિયા જોશે ભાઈ. અને એમાં મોટા માણસને મળવું હોય ને, તમારે મુખ્યમંત્રીને મળવું હોય, વડાપ્રધાનને મળવું હોય, રાષ્ટ્રપતિને મળવું હોય, સીધા તમે પહોંચી જાઓ, મળે? કોઈ બાપુ અંદર જવાય ના દે, પહેવાય ના દે. પણ એના પીએને તમે મળો ને, તો બોલો તમને ઠેઠ પહોંચાડી દે, સામે બેહાડી દે. સાચી વાત છે ભાઈલા? એમ ભાઈઓ, અમે તે ભગવાનના પીએ છીએ ભાઈઓ, પીએ છીએ. એટલે જરૂર પડે સંતોની ભાઈ, એવા સાચા સંતની કે જે સીધા ભગવાન સુધી આપણને મેળાપ કરી આપે. શું જરૂર છે આપણા જીવનમાં સંતની ને મોટા પુરુષની? આવો જ એક પ્રસંગ બન્યો અમારા જીવનમાં આજથી 7-8 વર્ષ પહેલા. 2008ની સાલ હતી, 7 કે 8ની સાલ હતી. મુક્તો, અમે જુનાગઢ બાજુ ગયેલા. જુનાગઢથી અમે ઉના જતા હતા. ઉના, ગીર સોમનાથ થઈ અને સોમનાથ થઈને અમે ઉના જતા હતા.
હવે મને એક અમદાવાદના આપણા એક હરિભગતનો દીકરો, ગાંધીનગરના હરિભગતનો દીકરો, અને એણે મને એક વખત સરનામું આપેલું 2 વર્ષ પહેલાં મને કહેલું, મને કે સ્વામી હું માસ્તર તરીકે, ટીચર તરીકે પીટીસી થયેલા અને પેલું પ્રાથમિક શિક્ષક તરીકે હું જુનાગઢથી આગળ મેંદરડા કરીને ગામ છે, મેંદરડા તાલુકા સેન્ટર છે, અને મેંદરડાની બાજુમાં હું નોકરી કરું છું. સ્વામી મેંદરડામાં રહું છું, તમે એ બાજુ જુનાગઢ બાજુ આવો તો મારા ઘેર પગલાં કરજો ને. ભાઈ સાહેબ બિચારે 2-3 વખત મને આવું કહી રાખેલું. મને જુનાગઢથી અમે નીકળ્યા ને આમ રસ્તામાં બોર્ડ જોયું મેંદરડાનું, ત્યાંથી 8 કિલોમીટર અંદર હતું, રોડથી 8 કિલોમીટર અંદર મેંદરડા એવું લખેલું, પેલું સાઇન બોર્ડ હોય ને તે લખેલું. એટલે મને એકદમ અચાનક યાદ આવ્યું કે ભાઈ આપણો હરિભગત પેલો પ્રવીણ નામનો છોકરો છે અને એ મેંદરડામાં નોકરી કરે છે, તે લાઈને ફોન કરું, જો હોય તો પગલાં કરતા જઈએ, બિચારો રાજી થશે. અચાનક મને યાદ આવ્યો અમારી ગાડી થોડીક નીકળી ગયેલી 100-200 ડગલા આગળ, ગાડી પાછી વાળી કે લઈ લો આપણે, ઉભા રહો ફોન કરીએ. મારી જો નંબર શોધ્યો, નંબર મળ્યો, ફોન કર્યો. એટલે પ્રવીણ હું સ્વામી બોલું જ કીધું. અમે આ બાજુ નીકળ્યા હતા ને મેંદરડાનું બોર્ડ જોયું, મને તું યાદ આવ્યો, તારા ઘેર પગલાં કરવા છે, પધરામણી કરવી છે, અનુકૂળ છે. સાંજના લગભગ 6-1 વાગેલા. મને કે સ્વામી નિશાળથી હમણાં જ આવ્યો, કે સ્કૂલથી ઓલે બપોરની નિશાળ હોય ને પેલી, કે હમણાં સ્વામી ઘેર આવી ગયો. સ્વામી પધારો પધારો. સ્વામી મારા ઘેર આપ હોય કે બિચારો રાજીનો રેડ થઈ ગયો. સ્વામી પધારો, હું લેવા આવું કે છે ત્યાં રોડ ઉપર, હું 8 કિલોમીટર બાઇક લઈને લેવા આવું. મેં કે કાંઈ લેવા આવવાની જરૂર નથી, તું ગામના ઝાંપે ઊભો રહે ભાઈ, અમારે તારું ઘર હોદવું ના પડે. અમે એમના ઘેર ગયા, બિચારો રાજી થઈ ગયો, અડધો થઈ ગયેલો. હવે એમના ઘેર પગલાં કરીને ત્યાં એણે બાજુમાં એક સત્સંગી હતા સ્વામિનારાયણના, એટલે એમને કહી રાખેલું કે અમારા સ્વામી આવ્યા છે. તો બિચારા એ પણ આવીને બેઠેલા. અમે આરતી કરી ભગવાનની, બેઠા 2 મિનિટ ધૂન કરી. સાંભળજો, પેલા બાજુવાળા પાડોશીને મેં પૂછ્યું કે ભાઈ તમારું નામ શું? તો કે સ્વામી હું બાજુમાં જ રહું છું, હું સત્સંગી છું, મારા ઘેરે પગલાં કરવા પડશે તમારે, અડીને જ મારું ઘર છે, સાહેબ મારા ઘેરે આવવું પડશે. કે ચલો 1 થી 2 ભલા ભાઈ ચલો. અમે તો પહેલી વખત, હું તો જિંદગીમાં પહેલી વખત મેંદરડા ગયો ને પછી જઈએ શક્યો નથી, આ છેલ્લી વખત જવાયું છે. હવે બાજુમાં એમનું નામ હતું જયંતિભાઈ, એ પણ લુવાણા છે, ઠક્કર હતા. કાળીદાસભાઈ એમનું નામ હતું, કાળીદાસભાઈ. એમના દીકરાનું નામ જયંતિભાઈ હતું, એ ભાઈનું નામ કાળીદાસભાઈ. મને કહે સ્વામી મારું નામ કાળીદાસ, 50-55 વર્ષની ઉંમર. એમનો ઘર મોટો, 4 માળનો આલિશાન મોટો બંગલો, મુંબઈમાં બંગલો હોય ને એવો મોટો બંગલો. મને લઈ ગયા, લઈ જઈને કે સ્વામી મારો ઇતિહાસ થોડો કહેવો છે, 5 મિનિટ બેસો. તો બેઠા. મને કે સ્વામી મારા બાપા પિતાંબરભાઈ, એમના બાપા મગનભાઈ, અને એમના બાપા વાત કરે છે કે સ્વામી અમે મૂળ ઠક્કર લુહાણા, અને મારા દાદા મોરારભાઈ, 4થી પેઢીએ મારા દાદાનું નામ મોરારભાઈ. સ્વામી એ મોરાર દાદાનો આ બધો પ્રતાપ છે. મેં કીધું કંઈ ખબર ના પડી. મને કે સ્વામી મારા મોરાર દાદા બહુ ગરીબ હતા, બહુ ગરીબ હતા. સ્વામી આ જ જગ્યાએ જ્યાં 4 માળનો આલિશાન બંગલો છે, સ્વામી એ જગ્યાએ ઝૂંપડું હતું. સ્વામી મારા મોરાર દાદાની ગરીબ એટલી સ્થિતિ. સ્વામી ગામમાં હરિમંદિર છે, સ્વામિનારાયણ ભગવાનનું નાનકડું મંદિર છે. મંદિરમાં જુનાગઢથી ગુણાયતાન સ્વામીના શિષ્ય સદગુરુ બાલમુકુંદ સ્વામી પધારેલા. 10 સાધુ હતા, અઠવાડિયું રોકાવાના હતા. રોજ રાત્રે સત્સંગ થાય. ગામમાં 10, 15, 20 હરિભક્તો. બધાએ રાત્રે નક્કી કરે કે સ્વામી આવતીકાલે સવારે મારા તરફથી સીધું એટલે સમજ્યા પેલા રસોઈ. ગામડામાં સીધું કે પેલું દાળ ચોખા, લોટ ગોળ, ખાંડ તેલ, જે કંઈ રસોઈ માટે લાવે ને સીધું કે. ઇંગ્લિશમાં એને ગ્રોસરી કહેવાય, અમેરિકામાં હોય તો એને ગ્રોસરી કે, આપણે કરિયાણું કહીએ. સીધું કાલે મારા તરફથી સંતોનું સીધું. બીજો કે સ્વામી કાલે સાંજે મારા તરફથી. અને પછી દાળ ચોખા લઈ આવે, સંતો રસોઈ બનાવે, ઠાકોરજીને થાળ કરીને જમે. સાંભળજો, 5 દિવસ થયા.
પેલા મોરારભાઈ રોજ સભામાં બેસે, સત્સંગમાં આવીને બેસે, પરંતુ એમની દુબળી પરિસ્થિતિ, બહુ ગરીબ વ્યવહાર, એટલે બિચારા કંઈ બોલી ન શકે. બધાય એમ કે કાલ મારું સીધું, પણ મોરારભાઈ આમ એઠું ગાલીને બેહી જાય. એક દિવસ સામેથી મોટા સ્વામી બાલમુકુંદ સ્વામીએ કહ્યું, મોરારભાઈ એક પ્રશ્ન પૂછું? આ બધાય રોજ સીધું આપે છે, તો તમને ઈચ્છા નથી થતી કે સાધુને જમાડવાની? તમને એવું નથી થતું કે હું લાવું સીધું, તમે, હું રાહ જોઉં છું કે તમે બોલશો, પણ તમે કોઈ દાડ બોલતા નથી મોરારભાઈ, તો તમે કેમ કોઈ દાડો તમે સીધું લાવવાની ઈચ્છા નથી કરતા? આટલું જ્યાં કહ્યું ને મોરારભાઈની આંખમાંથી દાડ 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 દાડ, નાનું બાળક રડે ને ડુસકા ભરવા માંડ્યા. સ્વામી, વ્યવહાર એટલો બધો ગરીબ છે સ્વામી, સીધું ક્યાંથી લાવવું? સ્વામી, અમારા ઘરમાં રોટલાનો વેત નથી, તમે સીધું લાવવાનું કહો છો. સ્વામી, મને ઈચ્છા બહુ થાય છે કે સાધુને જમાડવાનું, ક્યાંથી આ સેવા મળે, ક્યાંથી સંતોની સેવા મળે, ક્યાંથી? પણ સ્વામી, વ્યવહાર બહુ દુબળો છે અને એટલે હું કરી શકું એમ નથી, રાજી રહેજો કંઈક. ત્યાં સ્વામી બોલ્યા, સ્વામી કે મોરારભાઈ, અમારે તમને સુખી કરવા છે. આવતીકાલે અમારે તમારી રસોઈ જમવી છે. તમે ના કહો તો અમારે સામેથી તમારું સીધું લાવવું છે, મગાવવું છે, અને આવતીકાલની હવારનું સીધું તમારા તરફથી તમારે લાવવાનું છે. હવે સામે ચાલીને સાધુ કે એટલે વેદ તો હતો નહીં. તમને પણ સાંભળીને એમ થશે કે આ તો ભારરૂપ થયા કહેવાય સાધુ. કોઈને તકલીફ હોય ને સામેથી આમ કે તું સીધું લઈ આય, વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો, અમારું તરભાણું ભરો. આ તો એવું થયું. હે, સંતોથી આવું કહેવાય? સામે ચાલીને એમ ફોર્સ કરીને કહેવાય કાલે તારું સીધું લાવવાનું જ છે? એને સુખી કરવા છે. પેલા મોરારભાઈ હાથ જોડીને બોલી ગયા, સ્વામી ભલે આવી જશે,